જય શ્રી કૃષ્ણ. હસબન્ડ વાઈફ હોય છે, શહેરમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતા હોય છે અને પ્રોવિઝન સ્ટોર બહુ સારો ચાલતો હોય છે. તો હસબન્ડ શું કરે, પ્રોવિઝન સ્ટોરની જે ઇન્કમ હોય ને એ એના ગામડામાં મા બાપ રહેતા હોય છે, એના ઘર ખર્ચ માટે અને ખર્ચા માટે રૂપિયા મા બાપને મોકલાવે. આવી રીતે રોજ એમનો નિત્યક્રમ દર મહિને ચાલતો હોય છે. અમુક સમય એવો આવે છે પ્રોવિઝન સ્ટોરની આવક થતી નથી, ઘર બી નથી ચાલતું, માથે થોડું દેવું થઈ જાય છે, માલ ભર્યો હોય છે એના પૈસા આપવાનું. એટલે એ 3 મહિના સુધી એના મા બાપને પૈસા નહીં મોકલાવી શકતો કે નહીં એના મા બાપને ફોન કરી શકતો. એટલે આ બે જણા ટેન્શનમાં જીવતા હોય છે. એવામાં સવારના પૂરમાં દરવાજાનું બેલ વાગે છે, ખોલે છે એટલે ફાધરને આવે છે. એટલે છોકરા જે હોય છે ફાધર ઘરમાં આવે છે. એટલે એની વાઈફ હસબન્ડ એક રૂમમાં, બે જણા જે એના ફાધર બેઠા છે એટલે બીજા રૂમમાં જાય છે. એટલે વાઈફ કહે છે કે જો પપ્પા આવી ગયા, એમને તમે 3 મહિનાથી પૈસા નહીં મોકલાયા, આવ્યા છે એટલે પૈસા માગશે, આપણે પૈસા આપીશું કઈ રીતે? હસબન્ડ બી ટેન્શનમાં આવી જાય છે અને બેસે છે અને પપ્પાને પૂછે છે કેવું છે, આમ છે તેમ છે. એટલે એના ફાધર કહે છે કે બેટા છેલ્લા 3 મહિનાથી નથી તારો ફોન આવ્યો કે નથી તારી કોઈ ચિંતા કે તારી કોઈ ખબર અંતર, એટલે અમે લોકો ચિંતામાં પડી ગયા. એમ કરીને એને 50,000 રૂપિયાનું બંડલ કાઢીને છોકરાને આપે છે અને કે લે બેટા તને તકલીફ હશે, તું આ પૈસા રાખ, મારે તો સારું એવું પેન્શન આવે છે, ઘર ભાડે કરી ચડાવી દીધું છે, બીજું ઘર છે આપણું તે, એટલે મારે આવક સારી છે, પણ મને એવું લાગે છે તને કંઈ તકલીફ છે એટલે તું આ પૈસા રાખ. બાપ આપે છે, જમીને જતો રહે છે. છોકરો બહુ રડે છે, એને થઈ જાય છે કે બાપ છે તો બધું છે. મારી વાર્તા એ પૂરી થઈ જાય છે. પણ કહેવાનો દૃષ્ટાંત એક જ છે કે બાપ 100 વર્ષનો હોય કે બાપ 90 વર્ષનો હોય કે બાપ 65 વર્ષનો હોય, બાપ જ્યારે બેટાના ખભા પર હાથ મૂકીને આટલું બોલે ને, બેટા ચિંતા ના કરતો, હું બેઠો છું, બેટાનો દુનિયાભરનો ગમ ને દુઃખ દર્દ બધું દૂર થઈ જાય. એટલે જ્યાં સુધી મા બાપ હયાત છે ને ત્યાં સુધી છોકરાને કોઈ તકલીફ નડતી નથી. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.